નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત પોલીસ દ્વારા વણુકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ, લૂંટ, મર્ડર જેવાથી ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો. સુરત પોલીસ દ્વારા વણુકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ, લૂંટ, મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો છે. આરોપીના માથે 30,000નું ઇનામ હતું. 15 વર્ષ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર પારગી ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ દેવકા ભોસલેને ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષ 2005માં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા તેમજ છેવાડાના વિસ્તારોમાં, ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની પારગી ગેંગ પકડાઈ હતી. આરોપી ખુખાર હોવાની સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાસી ગયા હતા. 2008માં વડોદરા જેલથી સુરત જાપ્તામાં લઈ જવાતી વખતે પાલેજ પાસે એક હોટેલમાં ચા પાણી માટે ઊભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે પર ગુજરાત સરકારે 30,000નું ઇનામ જાહેર કર્યું હતું. પ્રભુ રઘુનાથ પોલીસ જાપ્તામાંથી 2 વખત ફરાર થઈ ગયો હોવાથી આજીવન કેદની સજા પામ્યો હતો. સાથે જ 15 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહેતો, મોબાઈલ વાપરતો ન હતો, સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હતો. ત્યારે વતનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. સન 2004-05માં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પારગી ગેંગનો આતંક હતો. એણે અસંખ્ય લૂંટધાડ અને લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા. જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ લૂંટી લીધી હતી. સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થર મારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું. 25થી 26 બનાવો લૂંટધાડના હતા, જે આખી પારગી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો. આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગમાં આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા. ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા. પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે, જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં એનું ગામ છે, અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં. સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા સમયથી મહેનત કરતી હતી. એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક હકીકત નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા 3 માસથી બુલઢાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પારગી ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ 2-3 દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે, બાકી ફોન અને એ યુઝ નથી કરતો. આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, PSI દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે. આ બનાવ પછી ભાગ્યા પછી એણે પોતાના ગામ આવે ત્યારે પણ 3 થી 4 દિવસ જ રહેતો હતો. ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે. અલગ અલગ શહેરોમાં રહે છે, મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું, ફેમિલી સાથે રખડતા રહેવાનું, એ એની સ્ટોરી છે. પણ જ્યારે આ પાર્ટી ગેંગ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આતંક હતો. આના ઉપર રાજ્ય સરકાર દ્વારા 30,000 રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું. એમના 26 ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.